ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્ર. આપણે આગળ ભક્તિની વ્યાખ્યા રૂપે સૂત્ર 2 અને સૂત્ર 3 સાત્વસ્મિન પરમ પ્રેમ રૂપા અને અમૃત સ્વરૂપા ચ એ સૂત્રો વિશે ચર્ચા કરી. હવે સૂત્ર 4, 5 અને 6 આ 3 સૂત્રોમાં નારદજી આપણને ભક્તિ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે બતાવે છે. જેમાંનું ચોથું સૂત્ર છે યન લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. યન લબ્ધ્વા જેની સંધિ કરીશું એટલે થશે યત વત્તા લબ્ધ્વા. યત યત એટલે જે ભક્તિ, જે અથવા ભક્તિ, લબ્ધ્વા પ્રાપ્ત થતાં, પુમાન મનુષ્ય, સિદ્ધો ભવતી સિદ્ધ બને છે, અમૃતો ભવતી અમર બને છે, તૃપ્તો ભવતી તૃપ્ત બને છે. એટલે કે ભક્તિ પ્રાપ્ત થતાં મનુષ્ય સિદ્ધ બને છે, અમર બને છે, તૃપ્ત બને છે. અહીં પુમાન શબ્દ ઘણો સૂચક છે. અહીં પુમાન એટલે કે મનુષ્ય કહ્યું છે, કોઈ જાતિ, લિંગ કે દેશ દર્શાવેલ નથી. તેથી એમ કહી શકાય કે શ્રદ્ધા અને મુમુક્ષત્વથી સંપન્ન કોઈ પણ જાતિ, ધર્મ, સંપ્રદાય કે દેશનો વ્યક્તિ, પછી તે પુરુષ હોય કે સ્ત્રી, સર્વને માટે ભક્તિ માર્ગ ઈશ્વર પ્રાપ્તિનું સાધન બની શકે છે. અને આપણે ત્યાં તો કબીર, રૈદાસ, મીરા વગેરે તેના ઉદાહરણો મોજૂદ છે. ત્યાર પછી ભક્તિનું ફળ કહેતા નારદજી કહે છે સિદ્ધો ભવતી, સિદ્ધ બને છે. હવે અહીં સિદ્ધ એટલે શું તે આપણે સમજવું જોઈએ. અહીં સિદ્ધ એટલે કોઈ ચમત્કારિક શક્તિઓ કે સિદ્ધિઓ એવો અર્થ કરવાનો નથી. અહીં સિદ્ધ એટલે ઈશ્વર સાક્ષાત્કાર કરીને પરમાત્મા સાથે એકત્વ પામનાર ભક્ત એમ સમજવાનું છે. જેણે પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરી દીધી છે એવો વ્યક્તિ જેને આપણે સિદ્ધ કહીએ. ત્યાર પછી આવે છે અમૃતો ભવતી એટલે અમર બને છે. અહીં પણ અમર બનવું એટલે પાંચ ભૌતિક શરીર નષ્ટ ન થાય એમ નહીં, પરંતુ અમર બનવું એટલે જેને કોઈ ઈચ્છા રહી જ નથી, ઈચ્છાઓના અભાવ સાથે સંપૂર્ણ સંતોષની વાત છે. જેમ કોઈ વ્યક્તિને પારસમણી મળી જાય તો એ સોનાના એક ટુકડાની દરકાર ન કરે, તેમ જે ઈશ્વરને પ્રાપ્ત કરી લે એને ભૌતિક ઈચ્છાઓનો વિચાર પણ ન આવે. તેથી જ માણસ પૂર્ણ સંતોષને પ્રાપ્ત કરે એટલે નારદજી કહે છે તૃપ્તો ભવતી, એટલે કે પૂર્ણ સંતોષને પ્રાપ્ત કરે છે. અસ્તુ.